મિત્રો એક સૂત્ર છે જાગ્યા ત્યાંથી સવાર. એટલે એ સૂત્ર એ કહેવા માગે છે કે જ્યારે આપણે કોઈ વ્યસનમાં હોય અને વ્યસન ન મુકાતું હોય, જેમ કે માવા ગુટકાનું વ્યસન છે, દારૂનું વ્યસન છે, અને માવા ગુટકા ખાવાથી મોઢું ન ખુલતું હોય, બરાબર છે. તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણે એક દવા આવે છે, એ દવા આપણે ઉપલબ્ધ કરાવશું. મારી પાસે એ બધાના કંપનીના કોન્ટેક નંબર હોય છે, કારણ કે હું દવા વેચી રહ્યો છું. એટલે હું તમને માવા ગુટકાની સારી પ્રોડક્ટ હોય, અલગ અલગ કંપનીની અલગ અલગ ભાવ હોય છે. કોઈના 900 રૂપિયા ભાવ હોય છે, કોઈના 1000 રૂપિયા ભાવ છે, કોઈના 1100 રૂપિયા, 1200, 1300, વધીને વધી 1500 રૂપિયાથી વધુ દવા મોંઘી આવતી નથી. હવે તમે એક માવો ખાઓ છો તો વિચારો કે અત્યારે 20થી 25 રૂપિયાનો માવો છે, આપણે 20 રૂપિયા લેખે ગણતરી કરીએ તો એક માવામાં 5 માવા આખા દીમાં ખાઓ, કેટલા 5? તો આખા દિવસના 100 રૂપિયા થયા. 100 રૂપિયા થયા અને 100 રૂપિયા એટલે મહિનાના 3000 રૂપિયા થયા, બરાબર છે. અને વર્ષના 36000 રૂપિયા થયા. હવે હું તમને એમ કહું કે ભાઈ માવા ગુટકા બંધ કરો અને તમારું મોઢું બંધ થઈ ગયું તો ખોલાવી આપીશ. અરે ભાઈ કે હું મરી જાઉં ભેગું લઈ જાઉં, ખાવા દો ને ભાઈ. ખાવું હોય તો બદામ ખાઓ, કાજુ ખાઓ, સફરજન ખાઓ, ગ્રાપ્સ ખાઓ. માવા જ એક વસ્તુ એવું છે, એ ખાવાની વસ્તુ છે, એ જ ભેગી આવશે તમારી. કાંઈ સફરજન કે કાજુ બદામ કે ભેગું નથી આવશે. એટલે ભાઈ જે લોકોને માવા મૂકવા હોય, આજથી જાગ્યા ત્યાંથી સવારના નિયમ સાથે આજે જ તમારું મન મક્કમ રાખો કે મારે માવા નથી કરવાનું. મારે ગમે એક આયુર્વેદ મારું મોઢું જોવો જોઈએ. મારું મોઢું કેટલું ખુલે છે જો, 4 આંગળી આરામથી વહી જાય. તો મને કાંઈ પણ વ્યસન નથી, તમને પણ વ્યસન ન હોવું જોઈએ. એ ઈરાદા થશે આપણે વિડીયો મૂકી રહ્યા છે કે હેલ્થ ઇઝ વેલ્થ, એટલે તમારું આરોગ્ય છે એ જ તમારા પૈસા છે. પણ તમે જાગ્યા ત્યાંથી સવારે નિયમ કરો. આજે જ માવા ગુટકા જે ખાતા હોય અને મોઢા ન ખુલતા હોય અને એ કેન્સરમાં ભરાઈ જશે ને તો પછી અહીંયા પ્લાસ્ટિક સર્જરી કરશે. આમ મોઢું થઈ જાય, આમ થઈ જાય, એટલે આમ મોઢું થઈ જાય આમ. કારણ કે મેં જોયા છે હોસ્પિટલમાં આવા દર્દી. એટલે હું તમને ચેતવું છું કે ભાઈ આજથી જાગો અને મારો કોન્ટેક કરો 99 240 23 504 ફોન કરજો.